તો હવે બે ઝીરો બનાવવા માટે જે સ્ટેપ કરવાના ને તે સ્ટેપને સમજજો કે આ બધી નવી વસ્તુ છે તમારા માટે. તમે કોઈ પણ બે રોની બાદબાકી કરી શકો, કોઈ પણ બે કોલમની પણ બાદબાકી કરી શકાય. તો જોવો આ બે એકરા દેખાય ને, આ એકરાની બાદબાકી 0 થાય. મેં શું કરીશ ખબર, આ પહેલી કોલમ છે ને તેમાંથી બીજી કોલમને બાદ કરીશ. મારાથી થોડુંક ઊંધું બોલાઈ ગયું, રો કહેવાય આને. પહેલી રો માંથી બીજી રો ને બાદ કરીશ એટલે અહીંયા એક મીંડું આવી જશે, 1 - 1 0 થાય. એવી રીતના બીજી રો માંથી ત્રીજીને બાદ કરીશ એટલે આ બે એકરાની બાદબાકી 0. જોજો બાદબાકી ચાલુ થાય છે, આ 1 1 ઉડી જાય એટલે a ના છેદમાં આલ્ફા. આ બેની બાદબાકીમાં 1 1 ઉડી જાય અને બાદબાકીમાં આને માઇનસનું ચિહ્ન લાગે એટલે આ થઈ જશે માઇનસ b ના છેદમાં આલ્ફા. 1 - 1 એટલે 0 ભાઈ. હવે બીજીની ને ત્રીજી રો ની બાદબાકી બોલજો, 1 - 1 0. બોલો આ બેની બાદબાકી 1 1 ઉડી જાય, કોણ રહી ગયું, b ના છેદમાં આલ્ફા. બોલો આ બેની બાદબાકી આ 1 અને 1 ઉડી જાય અને જે આખાને માઇનસ લાગે સમજો એટલે આ c ના છેદમાં આલ્ફા ને માઇનસની નિશાની આપવાનું ને અહીંયા લખવાનું. આ ત્રીજી રો માં કંઈ નથી કરવાનું, એને બેઠી રાખો અને આના બરાબર 0. હવે જુઓ બે મીંડા આવી ગયા, દિલ ખુશ થઈ ગયું. હવે આનું વિસ્તરણ આરામથી કરીશું. મીંડા વધે તો વિસ્તરણ આરામથી થાય. આલ્ફા ક્યુબ બેઠો, હવે હું આનું વિસ્તરણ કરું છું પહેલી રો ને સાપેક્ષે. આ e ના છેદમાં આલ્ફા બેઠું, પછી ખબર ને તમે આવું ભઈના છો આને ઢાંકી દેવાનું. પછી આ બેનો ગુણાકાર અને આ બેનો ગુણાકાર. આ ગુણાકારમાં જોજો b ના છેદમાં આલ્ફા ને 1 વડે ગુણીએ તો b ના છેદમાં આલ્ફા, આ b ના છેદમાં આલ્ફા ને c ના છેદમાં આલ્ફા વડે ગુણીએ તો bc ના છેદમાં આલ્ફા સ્ક્વેર. એના પછી માઇનસની નિશાની ને આ બેનો ગુણાકાર. આ બેનો ગુણાકાર માઇનસ c બાય આલ્ફા, પણ માઇનસ માઇનસ તો પ્લસ થઈ જાય. એના પછી હવે આનો વારો, આને માઇનસ લગાવવું પડે વિસ્તરણમાં એટલે માઇનસ માઇનસ એ પ્લસ થઈ જાય. પછી આ જે માઇનસ b બાય આલ્ફા વાળી રો કોલમ છે તેને ઢાંકવાનું. આ બેનો ગુણાકાર 0 અને પછી આ બેનો ગુણાકાર. આ ગુણાકાર માઇનસ c બાય આલ્ફા ને માઇનસ લાગે એટલે પ્લસ c બાય આલ્ફા ને એના બરાબર સામે 0 છે. જોજો 0 ને જોતા રહેજો. સાદું રૂપ ચાલુ થાય છે તો જોજો આલ્ફા ક્યુબ, આ કાઉન્સ ખોલું છું એટલે ab ના છેદમાં આલ્ફા સ્ક્વેર. આ થઈ જશે abc ના છેદમાં આલ્ફા ક્યુબ. આ થઈ જશે ac ના છેદમાં આલ્ફા સ્ક્વેર. આ કાઉન્સને ખોલીએ, 0 સાથે ગુણાકાર 0, આ બેનો ગુણાકાર bc ના છેદમાં આલ્ફા સ્ક્વેર બરાબરની સામે 0 છે. હવે આલ્ફા ક્યુબના અંદર ગુનો ભાઈ, કાઉન્સને ખોલ્યા કરો જેટલા કાઉન્સ છે તે બધા. આ થઈ જશે આલ્ફા abc, એ c નથી આલ્ફા ab. આ બેના ગુણાકારમાં આલ્ફા ક્યુબ ઉડી જાય એટલે abc. આ બેના ગુણાકારમાં આલ્ફા સ્ક્વેર ઉડી જાય ને અહીંયા આલ્ફા રહી અને એ આલ્ફા સાથે લાગે ac, આલ્ફા ac. આ બેના ગુણાકારમાં આલ્ફા સ્ક્વેર ઉડી જાય, અહીંયા એક આલ્ફા વધે તેને bc સાથે ગુણ્યા તો આલ્ફા bc. ધ્યાનથી જુઓ તમને આલ્ફા વાળા પદો કેટલા દેખાય છે. એક આમાં આલ્ફા દેખાય, આમાં આલ્ફા દેખાય, આમાં આલ્ફા. આ ટોને ટોન માંથી આલ્ફા કોમન કર્યું એટલે આ ab વત્તા અહીંયા વત્તા bc ને અહીંયા વત્તા ac. હવે આ abc દેખાય તેને સામે જવા દો એટલે માઇનસ abc. સ્ટેપ ક્લિયર. હવે જોજો અહીંયા આલ્ફાની -1 ઘાત દેખાય એટલે આલ્ફાને છેદમાં જવા દો, abc ને આમ આવવા દો એટલે ab પ્લસ bc પ્લસ ac ના છેદમાં abc બરાબર આ માઇનસની નિશાની બેઠી. આલ્ફા પેલી સાઈડ જાય તો 1 આલ્ફા લખાય. અને હવે છેલ્લે વધ્યું તો હવે અહીંયા લખવું પડશે, જગ્યા ઘટે છે. હવે આ abc નું છેદ વિભાજન, છેદ વિભાજન એટલે છૂટું કરવાનું. ab ના છેદમાં abc માં ab ab ઉડી જાય એટલે c રહી 1 ના છેદમાં c. bc ના છેદમાં abc એમાં bc bc ઉડી જાય એટલે છેદમાં a રહેશે. ac ના છેદમાં abc માં a અને c ઉડી જાય એટલે 1 ના છેદમાં b. સામે માઇનસ આલ્ફા છે, આ માઇનસની નિશાની આ સાઈડ ડાબી સાઈડ મોકલો. આ 1 આલ્ફા ને આલ્ફાની -1 ઘાત લખાય. આ માઇનસ સામે આવ્યું. 1 a ને a ની -1 લખાય, 1 b ને b ની -1, 1 c ને c ની -1. તો જોઈ લો ભાઈ કયો જવાબ સાચો છે, ઓપ્શન બી. બરાબર. લગભગ આ ક્વેશ્ચન તમને બહુ માથા ભારે લાગ્યો હોઈ શકે છે. એમ તો 12મા ધોરણની જ વસ્તુ છે, પરંતુ આમાં મેં તમને જે શીખવાડ્યું, જે વસ્તુ આપણે ઉપયોગમાં લીધી એ તમારી ગુજરાત બોર્ડની બધી બહારની જ હતી, છતાં પણ તમે પ્રયત્ન કર્યો હશે સમજવાનો. ઓકે, તો હવે આપણો સમય થઈ ગયો છે, 3:55 જેવી થઈ ગઈ છે. આપણો 1 કલાકનો સેશન છે.
આઈ હોપ કે આજે જે આપણે 3 સવાલ સોલ્વ કર્યા તે 3 તમને મસ્ત રીતે સમજ પડી હશે. આ 3 પ્રશ્નને પાછા એકવાર જોઈ લેજો. ટોટલ 30 પ્રશ્ન છે, પરંતુ કેટલાક પ્રશ્ન એવા હોય કે જે સમય માંગી લે, એટલે મારે સમય આપવો પડે. કદાચ ઓછું શીખીશું પણ સારું શીખીશું, આવડી જાય એવું શીખીશું. બરાબર ને? તો ચાલો, છેલ્લે તમારા મનમાં કઈ સવાલ હોય, કઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. ચેટની અંદર તમે તમારો સવાલ પૂછી શકો છો. અને હાલમાં આપની સાથે એક પ્રફુલ્લ નામથી એક સ્કૂલ લગભગ જોડાઈ છે. તો આ પ્રફુલ્લ નામથી જે સ્કૂલમાંથી જોડાયા છો, તમારે પણ કંઈ પૂછવું હોય તો મને પૂછી શકો છો. ચાલો, તો મને એવું લાગે છે કે બાળકોને મજા આવી હશે. એક થમ્સઅપ હજી મોકલી દો ને, જો મજા આવી હોય તો. નહીં આવી હોય તો પેલું થમ્સ ડાઉન મોકલી દેવાનું, કઈ વાંધો નહીં, ખોટું નહીં લાગશે, મોટિવેશન કહેવાય એને. તો મને બી ખબર પડે કે નેક્સ્ટ લેક્ચરમાં મારે હજી સારી રીતના ભણાવવાનું છે. એ મારા માટે મોટિવેશન છે, થમ્સ ડાઉન બી. થમ્સઅપ એ આનંદ છે. ચાલો, તો ઘણો આનંદ થાય છે મને કે આજે પહેલો લેક્ચર, આઈ હોપ કે તમારો ફર્સ્ટ લેક્ચર જોરદાર રહ્યો હશે. રોજ આવી રીતના લેક્ચરમાં જોડાજો અને ટાઈમ પર. બરાબર? તો ચાલો મળીએ આપણે. હવે શુક્રવારે મેથ્સનો લેક્ચર આવશે. આવતીકાલે કેમેસ્ટ્રી વાળા સર આવશે, તમને કેમેસ્ટ્રી બનાવશે. એના પછી ફિઝિક્સ વાળા સર વિવેક સર તમને ફિઝિક્સ કરાવશે. અને હા, તમને છે ને વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ મોકલવામાં આવશે ડીપીપી ના. તો એ ડીપીપી તમારા સ્કૂલના શિક્ષકો તમને આપે તે સોલ્વ કરજો. બરાબર? તો ચાલો મળીશું આપને શુક્રવારે, પણ આવતીકાલે મળજો કેમેસ્ટ્રીના સરને. તો બાય બધાને, આવજો.